કોંગ્રેસે ભાજપ અને આરએસએસની કથિત માનસિકતા અને નીતિઓ સામે તીવ્ર વિરોધ નોંધાવ્યો। કોંગ્રેસ નેતાઓએ રાજકોટ, ભાવનગર સહિતના શહેરોમાં આક્ષેપ કર્યો કે મલ્લિકાર્જુન ખડગેની હાજરી બાદ યજ્ઞ અને શુદ્ધિકરણ કરવાનું કૃત્ય છૂત અછૂતની માનસિકતા દર્શાવે છે। કોંગ્રેસે ખડગેને સમગ્ર દેશનું ગૌરવ ગણાવી તેમના પર કોઈપણ પ્રકારનું લાંછન સહન નહીં કરવાની ચેતવણી આપી। આવા કૃત્યો સામે કડક કાર્યવાહી નહીં થાય તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલનની ચીમકી કોંગ્રેસે ઉચ્ચારી છે। અને હાજરીના બીજા દિવસે એમને અત્યારે યજ્ઞ કરી અને ત્યાં ચોખ્ખું કરવાનું આવું જે છૂત અછૂતની નીતિ આ માનસિકતાવાળા લોકોએ જે કરી છે ને એના વિરોધમાં આજરોજ અમે લોકો કોંગ્રેસ પાર્ટીના તમામ આગેવાનો આ છૂત અને અછૂતમાં માનતા નથી। આ દેશ સમાન હક તમામને મળવો જોઈએ, આ કોંગ્રેસ પક્ષની વર્ષોથી વિચારધારા રહેલી છે। મલ્લિકાર્જુન ખડગેજી એ સમગ્ર ભારત દેશનું ગૌરવ છે। જો એમના ગૌરવ ઉપર કોઈ લાંછન લગાડવાની વાત આવે તો કોંગ્રેસ પક્ષ ક્યારેય ચૂપ નહીં બેસે।